આઝાદીની 75 વર્ષની સફર દેશે ખેડી। 75 વર્ષ પહેલા અંધકારથી ઉજાસનું પ્રયાણ થયું। લાંબો સંઘર્ષ, પીડા અને યાતના સહન કરીને જ્યારે આઝાદી મળી ત્યારે અનેક સપના આ દેશે જોયા હતા। આ 75 વર્ષમાં ઘણા સપના પૂર્ણ થયા છે તો ઘણા પૂરા કરવાના બાકી છે। ગુજરાત અને આઝાદીનું આંદોલન એક એવો અધ્યાય જે જાણવો જરૂરી છે। જોઈએ અમારો વિશેષ રિપોર્ટ હિન્દુસ્તાન। Long years ago, we made a tryst with destiny, and now the time comes when we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. સેંકડો વર્ષ પછી ગુલામીનો અંધકાર ઉલેચાઈ રહ્યો હતો અને આઝાદીનો આદિત્યના દૈદીપ્યમાન કિરણો લહેરાઈ રહ્યા હતા। યુનિયન જેક હેઠો ઉતરવાનો હતો અને તિરંગો આ આકાશમાં લહેરાવાનો હતો। દેશભરના લોકો 200 વર્ષ પછીની એ ગુલામીની યાતનાને સહન કર્યા બાદ આખરે આ આઝાદીને શ્વાસમાં લેવા માટે થનગનાટ કરી રહ્યા હતા, તલપાપટ થઈ રહ્યા હતા। અને અત્યારે જે હું જગ્યાએ ઉપસ્થિત છું, અમદાવાદનું એક કેન્દ્ર, ભદ્રનો કિલ્લો કે જ્યાં સ્વતંત્રતાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી, આ એ જગ્યા છે। આ જગ્યા હું આપને બતાવી રહી છું। જ્યારે ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે ભદ્રની આ ઘડી પર સૌ કોઈ એકી ટશે જોઈ રહ્યા હતા, એ નજર માંડીને બેઠા હતા। આ એ જ જગ્યા છે કે જ્યાં આઝાદીની મુક્ત હવામાં વિહરવાના માનવીના મનોરથો આખરે સાકાર થવાના હતા। અને આખરે એ દિવસ જ્યારે આવ્યો ત્યારે આખું શહેર જાણે કે વધુની જેમ શણગારેલું હતું। આજે આપણે 75માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। એ સમયે આ જ ટાવર ઘડિયાળ પાસે સાબરમતીના સંતની 7 ફૂટની પ્રતિમા હતી અને આજે એ સમય આવ્યો છે। લાલ દરવાજાના મેદાનમાં ભવ્ય ગગનચુંબી તિરંગો ઝંડો રોપાયો હતો અને 1 લાખ પ્રાંતની જંગી માનવ મેદની જમાતી હતી। 15મી ઓગસ્ટ 1947ના રોજ ગુલામીની બેડીઓ તોડીને આપણે સ્વતંત્ર થયા, જેના લોહીથી આજના આઝાદ હિંદની ઇમારતના પાયાનું ચણતર થયું। હિંદના એ હજારો આંદોલનકારીઓ, દેશના એ જાંબાઝ જવાનો, જેણે આઝાદીનું રક્ષણ કરવા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા, એ તમામને કારણે આજે આપણે આન બાન શાન સમૂહ તિરંગો ફરકાવી રહ્યા છે। એ આઝાદી લાંબા સંઘર્ષ, લાંબી લડત બાદ મળી હતી। સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતનો સંબંધ અનોખો હતો। એ દાંડી સત્યાગ્રહ હોય કે જેમાં એક ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ અંગ્રેજોના અહંકારને ચૂર ચૂર કરી નાખ્યો હતો, કે પછી સાબરમતી નદીના કિનારે મહાત્માએ સ્થાપેલો આશ્રમ, જે ચળવળનો એક અભિન્ન અંગ રહ્યો। ઓગસ્ટ ક્રાંતિ આ શબ્દ જેના માટે વપરાય છે। ઓગસ્ટનો મહિનો હતો, 1942નું એ વર્ષ હતું અને 73 વર્ષના વૃદ્ધે 2 હાથ ઊંચા કરીને 2 શબ્દો ઉચ્ચાર્યા હતા, જેણે લાખો કરોડો લોકોને બધું જ ભૂલીને સ્વતંત્રતાના આંદોલનમાં ઝંપલાવવા માટે પ્રેરિત કર્યા હતા। કરો યા મરો, હિંદ છોડો, આ એ શબ્દો હતા જેણે અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાખ્યા હતા। આ એ શબ્દો હતા જેને કારણે અંગ્રેજોના અંતિમ અધ્યાયનો યુગ શરૂ થયો હતો અને આ એ મહાત્મા હતા કે જેમને અંગ્રેજોએ નંગા ફકીર કીધા હતા। આ એ જ ફકીર છે કે જેના કારણે એના સાથે ઘણા બધા લડવૈયાઓ હતા, પરંતુ આઝાદીના લડવૈયામાં સૌથી મોખરે જેનું નામ લેવાય છે એ મહાત્મા ગાંધી। આજે હું સાબરમતીના નદીના કિનારે ઉપસ્થિત છું, એ સાબરમતી કે જ્યાં મહાત્માની જડતાની સાક્ષી હતી, એમની જીભની સાક્ષી હતી અને આજે એટલે જ આપણે આઝાદી મનાવી રહ્યા છીએ, તિરંગો ફરકાવી રહ્યા છીએ।
એ લોખંડી પુરુષ સરદાર જેમણે ન માત્ર દેશને આઝાદી અપાવવાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું, પરંતુ આઝાદી બાદ દેશની અખંડિતતા, સાર્વભૌમત્વના રક્ષણ માટે પણ જીવન ખપાવી દીધું. અને ગુજરાતના આવા તો અનેક નરબંકાએ પોતાનું સર્વસ્વ ત્યાગી આઝાદી માટેના સંગ્રામમાં ઝંપલાવ્યું. સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતનો ઇતિહાસ એટલો જ રોચક છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ 1863માં સારંગપુર સ્થિત વિઠ્ઠલ મંદિરના મહંત નારાયણ સ્વામીએ અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ કરનારા તાત્યા ટોપે, રાવ સાહેબ પેશવા સહિતના ક્રાંતિકારીઓને મંદિરમાં આશરો આપી ક્રાંતિમાં યોગદાન આપ્યું હતું. તો 1909માં દેશભરમાં પ્રથમ વખત અંગ્રેજ વાઇસરોય લોર્ડ મિન્ટોના કાફલા પર બોમ્બ રાયપુર દરવાજા પાસે ફેંકાયો હતો. તો 1942ના હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાતના ઉમાકાંત કારિયા શહીદ થયા હતા. જે સમય આગળ વધે છે અને 1942નું હિન્દ છોડો ચળવળનું આંદોલન શરૂ થયું એ પહેલાં સરદાર સાહેબે યુવાનોને હાકલ કરી કે તમારે તમારા આગેવાન થવાનું છે, તમારે જાતે જ નક્કી કરવાનું છે કે હવે તમારે શું કરવાનું છે. અને સરફરોશી કી તમન્ના માટે, દેશની આઝાદી માટે, મા ભૂમને સ્વતંત્ર કરવા માટે અમદાવાદના નવલોહિયાઓ નીકળી પડ્યા અને વિનોદ કિનારીવાલા, ઉમાકાંત કડિયાથી લઈને અનેક લોકોએ શહાદત આપી. પણ મોટાભાગના મુસ્લિમ લીગના સમર્થકો એમણે જોયું કે પાકિસ્તાનમાં આપણો કોઈ વિકાસ નથી અને એ લોકો ભારતમાં જ રહ્યા હતા. ભલે એમણે એક સમયે લીગનું, મુસ્લિમ રાજકારણનું સમર્થન કર્યું હતું, પણ એમને ખ્યાલ આવ્યો હતો કે ત્યાં કોઈ વિકાસ નથી. વાત સાચી જ છે. આજે પાકિસ્તાનની અંદર માત્ર ને માત્ર લશ્કરી શાસન જ છે. લશ્કર એ ઈચ્છે ત્યારે કઠપૂતળી સરકાર બેસાડે છે, ખસાડે છે, પણ ઇતિહાસ તો આગળ વધે છે, સમય આગળ વધે છે. અને 1942નું હિન્દ છોડો ચળવળનું આંદોલન શરૂ થયું એ પહેલાં સરદાર સાહેબે યુવાનોને હાકલ કરી કે તમારે તમારા આગેવાન થવાનું છે, તમારે જાતે જ નક્કી કરવાનું છે કે હવે તમારે શું કરવાનું છે. અને સરફરોશી કી તમન્ના માટે, દેશની આઝાદી માટે, મા ભૂમને સ્વતંત્ર કરવા માટે અમદાવાદના નવલોહિયાઓ નીકળી પડ્યા અને વિનોદ કિનારીવાલા, ઉમાકાંત કડિયાથી લઈને અનેક લોકોએ શહાદત આપી. પણ આપણે યાદ રાખવું જોઈએ કે હવે સમય આગળ વધે છે અને અંગ્રેજોની કૂટનીતિ, એની કુટિલ ચાલો પણ કેટલેક અંશે સફળ થઈ. મુસ્લિમ લીગ દ્વારા પાકિસ્તાનની માંગણી શરૂ થઈ. જે ઝીના પોતાની જાતને નેશનાલિસ્ટ તરીકે ઓળખાવતો હતો, જેણે મુલ્લાબાદનો વિરોધ કર્યો હતો, હવે એ ધર્મનું રાજકારણ રમવા લાગ્યો અને પાકિસ્તાનનો એ સમર્થક થયો. કોમી દંગલો શરૂ થયા. કોઈ કાગ જ્યોતિષને નામે સત્તા પલટો થશે, આમ થશે, તેમ થશે. પણ પછી બુદ્ધિપ્રકાશના સંયુક્ત અંકમાં, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરના અંકમાં બળવાખોરોને એમની ટીકા પણ કરી છે અને પલટાતું શાસન એણે બિરદાવ્યું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સ્થાને તાજનું, એટલે કે રાણીનું શાસન આવી ગયું છે. અને પછી જે પોલિટિકલ અવેરનેસ થઈ, જાગૃતિ આવી, કારણ 1857ના પ્રસ્ફોટે ઘણા બધા લેસન પણ આપ્યા હતા અને અંગ્રેજોએ પણ જોયું હતું કે ફરીને ફરી આવી કોઈ ઘટના ન ઘટે. ગુજરાતની અંદર એ 1857ની ક્રાંતિની જ્વાળાઓ ચારે દિશામાં સળગી ઉઠી. અંતરિયાળ ગામડાઓની અંદર પણ છેક છેવાડાનો માનવી પણ સંગઠિત થયો હતો. અમદાવાદ શહેરની અંદર પણ એની જ્વાળાઓ જબરજસ્ત થઈ હતી અને કેટલાક સૈનિકોએ વિદ્રોહ પણ કર્યો હતો અને એમને અહીંયા તાજપુરની નજીકમાં એમને વીરગતિ, એમને આ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. જો કે અહીં આપણી સફર થંભતી નથી. જેમ પંડિત નહેરુએ અડધી રાતે આઝાદી માટે કહ્યું હતું કે આપણે આપણું વચન નિભાવીએ છીએ પણ સંપૂર્ણ નહીં, અને એવી જ રીતે આઝાદી પછીની આપણી સફર પણ કંઈ સરળ નથી રહી. અનેક પડકારો અને ખતરાઓ વચ્ચે પણ આપણે આગળ વધતા ગયા, અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી અને અનેક હાંસલ કરવાની બાકી છે.
આજે આપણે 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ દેશમાં. આપણા આઝાદીના લડવૈયાઓએ જે રીતે કહ્યું હતું કે આઝાદી એટલે માત્ર એવું નથી કે આપણે અંગ્રેજોથી મુક્તિ મેળવી અને આઝાદી મળી ગઈ. એ આઝાદી રાજકીય, આર્થિક, સામાજિક, કાયદાકીય આ બધી જ સ્વતંત્રતા આપણને મળે ત્યારે વાસ્તવમાં આઝાદી મળી કહેવાય. 75 વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. આપને શું લાગે છે કે આપણે અત્યાર સુધીમાં સિદ્ધિઓની પહેલાં વાત કરીએ, કઈ મોટી એવી અચીવમેન્ટ આપણે હાંસલ કરી છે આ 75 વર્ષમાં? આપણને આઝાદી મળી ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટમાં ચર્ચિલે એવું કહેલું કે હજારો નાગા ભૂખ્યા ભારતીયોનું ભાવિ અમે ચોર અને પીઢારાઓને સોંપી રહ્યા છીએ. દુર્ભાગ્યે 75 વર્ષ પછી ચર્ચિલ ખોટા પડ્યા છે. આપણે એક વિશ્વની ભલે આપણે 5 વીટો પાવર ધરાવતી મહાસત્તા આજે ન હોઈએ, પણ વિશ્વની મહાસત્તા જેવી ગણતરી આપણી વિશ્વભરમાં થવા માંડી છે. 75 વર્ષમાં આપણી સામે પડકારો ઘણા આવ્યા, એની સામે આપણી સિદ્ધિઓ પણ છે. એ જમાનામાં આપણા ત્યાં ટાંકણી પણ બનતી નહોતી અને મને ખ્યાલ છે કે બાવળની સૂળોથી આપણે કાગળ લગાવતા હતા. આજે આપણે ટાંકણીઓ કદાચ નિકાસ કરી શકીએ એવી સ્થિતિ પર આવ્યા છીએ. એક વસ્તુ છે કે 75 વર્ષ આઝાદીના કંઈ બહુ મોટો ગાળો તો નથી જ, પણ આપણા દેશની વસ્તી જે રીતે વધી એ પ્રમાણે એની સાથે સાથે આપણા સંસાધનો, આપણી વસ્તી જોતાં આપણે વિકાસમાં કંઈ પાછળ છીએ એવું તો આપણે નહીં કહી શકીએ. વિકાસની દૃષ્ટિએ તમે જુઓ તો ભાખરા નંગલ જેવા મોટા ડેમ થયા, નર્મદા યોજના જેવા મોટા ડેમ થયા. એક જમાનામાં આપણી પાસે શસ્ત્રો હતા, આપણે બોફોર્સ થયું, આપણી રાફેલ હમણાં થયું. એટલે સંરક્ષણ ક્ષેત્રે આપણી આત્મનિર્ભરતા, કૃષિ ક્રાંતિ તમે જુઓ, હરિયાળી ક્રાંતિ આખી થઈ શકે. શ્વેત ક્રાંતિ આજે ગુજરાતમાં તમે દેશભરમાં જુઓ કે દૂધની બહેનોની, પશુપાલકોની સ્થિતિ. આઝાદી વખતે જે સત્તા છે ને એ સાધન હતું અને સેવા છે એ સાધ્ય હતું. આજે થોડું ઊંધું થઈ ગયું છે. સત્તા એ સાધ્ય થઈ ગયું છે અને સેવા એ સાધન થઈ ગયું છે. એ જે આપણી પાર્લામેન્ટરી ડેમોક્રેસી આપણે સ્વીકારી, સંસદીય લોકશાહી પદ્ધતિ આપણા બંધારણમાં સ્વીકારાઈ, ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધી ચૂંટાયેલા પ્રતિનિધિઓ આખા દેશનો વહીવટ કરે, છતાં તમે જુઓ કે આજે એ આપણને પુનર્વિચાર કરવો પડે કે આપણે સંસદીય લોકશાહી પદ્ધતિમાં બરાબર હતા કે કેમ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ વખતે બહુ સરસ કહેલું કે આ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ છે, પણ એનો આધાર એનો અમલ કરનારાઓ ઉપર છે. જો અમલ કરનારા કેવા આવશે, વડાપ્રધાન કેવા આવશે, રાષ્ટ્રપતિ કેવા આવશે, લોકસભાના અધ્યક્ષ કેવા આવશે, રાજ્યસભાના અધ્યક્ષ એ પક્ષીય ધોરણે આવશે, નિષ્પક્ષ નહીં રહી શકે, તો શ્રેષ્ઠ બંધારણનો કશો અર્થ નહીં રહે. એટલે આજે તમે જો મોટાભાગનું આપણા ત્યાં સત્તા કેન્દ્રી રાજકારણ આખું જે થઈ ગયું છે, એમાં આપણે કોઈ એક રાજકીય પક્ષને દોષ નહીં દઈ શકીએ. બાબા સાહેબ આંબેડકરે એવું કહ્યું હતું કે રાજકીય ક્રાંતિ ત્યારે જ આવી શકે, કાયદાકીય ક્રાંતિ ત્યારે જ આવી શકે જ્યારે સામાજિક ક્રાંતિ આવે. ગાંધીજી પણ એવું કહેતા કે છેવાડાના લોકો સુધી જ્યારે લોકશાહી પહોંચશે અને એટલે જ ગ્રામ પંચાયતોને વધારે મહત્ત્વ આપતા, ત્યારે સ્વતંત્રતા વાસ્તવ અર્થમાં તેનો અર્થ સાકાર થશે. તમને શું લાગે છે કે અત્યારની હાલની સ્થિતિ શું છે અને શું કરવાની જરૂર છે? તમે ગાંધીજીને આવ્યા પહેલાં લોકમાન્ય તિલકથી તમે શરૂ કરો તો એમણે માત્ર સ્વરાજ શબ્દ નથી વાપર્યો, સુરાજ્ય શબ્દ વાપર્યો છે. ગાંધીએ તો રામરાજ્ય કહ્યું હતું કલ્પનામાં, એટલે એને સુરાજ્ય શબ્દ. ગાંધીજીની તમે બધી લડતો જુઓ, એ માત્ર રાજકીય લડતો નહોતી. એમાં એમને અસ્પૃશ્યતા નિવારણની વાત કરી છે, એમાં એમણે કોમી એકતાની વાત કરી, મહિલાઓના સશસ્ત્રીકરણની વાત કરી. ગાંધીનો જ નહીં, એ વખતના બધા જ નેતાઓના ભાષણો તમે જુઓ તો મોટાભાગના નેતાઓએ સામાજિક સુધારાથી માંડીને રાજકીય આર્થિક સુધારાથી માંડીને તમામ પ્રકારની, કે આપણે માત્ર આજે તમે જુઓ, તમે જે પૂછ્યું શું આપણે બેકારીમાં ક્યાં છીએ, આપણે આતંકવાદમાં ક્યાં છીએ, આપણે વસ્તી વધારામાં ક્યાં છીએ, ભ્રષ્ટાચારની આપણે વાતો કરી છે. ભ્રષ્ટાચાર કદાચ ઘટવાને બદલે તો દિન પ્રતિદિન વધતો જાય છે. આપણી સામેનો પડકાર બી છે. એવું નહીં કે આપણે નાથી નથી શકીએ, એવું નહીં કહી શકીએ. વધતા ઓછા પ્રમાણમાં ક્યાંક ટેકનોલોજીના કારણે આપણે સફળ, પણ હજી એ વ્યાપક પ્રમાણમાં સામાન્ય માણસને સહન કરવું પડે એવી સ્થિતિ હજી પણ છે. અસ્પૃશ્યતા નિવારણની દિશામાં આપણે ક્યાં છીએ? તમને શું લાગે છે કે લોકોએ આઝાદીને ટકાવી રાખવા માટે, આપણે નેતાઓ પર જવાબદારી નાખીએ છીએ, લોકોએ આઝાદીને ટકાવી રાખવા માટે કેટલું પ્રયત્નશીલ રહેવું પડશે? તદ્દન સાચી વાત છે. કોઈપણ દેશમાં લોકશાહીની સફળતાનો પાયો એ પ્રજા છે. જો પ્રજા, તમે કટોકટીની વાત કરી, કટોકટી સામેનો વિરોધ કેમ થયો? લોકોએ કર્યો. લોકો જાગ્યા કે લોકશાહી ખતરામાં છે.
આઝાદી મેળવવા માટે અને આઝાદીના રક્ષણ માટે લાખો લોકોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. આઝાદીની ચળવળ માટે ગાંધી, સરદાર પટેલ જેવા લડવૈયા આ ધરતીએ આપ્યા છે. તો દેશના રક્ષણ માટે તિરંગાનું કફન ઓઢનારા શૂરવીરો ગુજરાતમાંથી એવા નરબંકાઓ નથી પાકતા એવી ટીકાઓને ખોટી ઠેરવતા આ ધરા પરથી સર્વોચ્ચ બલિદાન આપનારે વીરોને પણ આપણે યાદ કરીએ, એ શહીદોને સલામ કરીએ. આજે આપણા દેશના ગૌરવના પ્રતીક સમાન તિરંગાને આખા દેશમાં લહેરાતો જોઈને આપણે ગદગદ થઈએ છીએ. પણ આ તિરંગાની આન બાન શાન માટે આપણા અનેક જવાનોએ પોતાના જીવની પણ પરવા નથી કરી. ગુજરાત જેણે આઝાદીના સંગ્રામમાં એક અનોખી ભૂમિકા ભજવી, તેના માટે એવી એક ધારણા છે કે દેશની સેવા માટે સેનામાં ગુજરાતીઓની સંખ્યા બહુ ગણી ગાંઠી છે. જો કે એક જવાન કોઈ રાજ્ય માટે નહીં, દેશ માટે શહીદ થતો હોય છે. રાજ્યની નહીં પણ દેશની સેવા કરતા પ્રાણની આહુતિ આપતો હોય છે. બીજા રાજ્યોની તુલનાએ આંકડાકીય દ્રષ્ટિએ એ હકીકત પણ છે કે ગુજરાતમાંથી ઓછા જવાનો સેનામાં જાય છે, પણ દેશના વિકાસમાં ગુજરાત આર્થિક એન્જિન રહ્યું છે. અને તેમ છતાં સેનામાં પણ ગુજરાતથી એવા અનેક યોદ્ધાઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું. યુદ્ધ કે આતંકીઓ સામે લડતા લડતા દેશની સેવા માટે શહીદી વહોરનાર કે દુશ્મનોને ઢાળીને જીવિત રહેનાર અનેક જવાનોને અતિ સાધારણ વીરતા, સાહસ માટે બહાદુરી પદક પણ અપાયા. 1965 થી 2017 સુધીમાં ગુજરાતમાંથી 86 જવાનો શહીદ થયા, જો આર્મી, CRPF, BSFમાં ફરજ બજાવતા હતા. કોઈ ભયાનક ભૌગોલિક સ્થિતિને કારણે તો કોઈ દુશ્મનો સામે લડતા લડતા શહીદ થયા. આવા જ કેટલાક જવાનોની વાત. અમદાવાદના મેજર ઋષિકેશ રામાણી, જેમણે માત્ર 26 વર્ષની વયે શહીદી વહોરી. મેજર ઋષિકેશ રામાણી જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પોતાની ફરજ પર હાજર હતા અને તે દરમિયાન પાકિસ્તાન સરહદેથી 10 આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળી. કંપની કમાન્ડર તરીકેની જવાબદારી મેજર ઋષિકેશ રામાણીને સોંપવામાં આવી. ઘોર અંધકાર અને વરસાદી વાતાવરણમાં ઋષિકેશ રામાણી અને તેમની ટીમ દ્વારા આતંકીઓનું સર્ચ ઓપરેશન શરૂ કરાયું. પૂરી સાવચેતી અને આક્રમકતાથી તેઓ આગળ વધી રહ્યા હતા. અચાનક તેમનું ધ્યાન આતંકીઓ પર પડ્યું અને તેમણે 3 આતંકીઓને ઠાર માર્યા. જોકે હજુ પણ એક આતંકી હોવાનું જાણવા મળતા ખંતીલા સ્વભાવના રામાણીએ તેને પણ ઠાર મારવાનું નક્કી કર્યું. આ દરમિયાન ઘોર અંધકાર અને વરસાદી વાતાવરણને કારણે આતંકી અને મેજર ઋષિકેશ રામાણી આમને સામને આવી ગયા, જેમાં 7મી જૂન 2009ના દિવસે ઋષિકેશ રામાણીને છાતીના ભાગે ગોળી વાગતા તેઓએ પ્રાણ ત્યજ્યા. અને હવે બીજા જવાનની વાત. સુનિલના પિતા તાકાતસિંહે પણ સેનામાં 28 વર્ષ સેવા આપી અને સુનિલ પણ પિતાના પગલે સેનામાં જોડાયો હતો. દેશની રક્ષા કરતા કરતા સુનિલ ભયાનક હિમસ્ખલનમાં શહીદ થઈ ગયો. તો 15 ઓક્ટોબર 2021માં હરેશ પરમાર નામના સપૂતે તિરંગાનું કફન ઓઢ્યું હતું. કપડવંજના વણઝારિયા ગામના 25 વર્ષીય હરીશ પરમાર આતંકવાદી સામે લડતા લડતા જમ્મુ કાશ્મીરના પુંછ ખાતે શહીદ થયા.
આજે જ્યારે 75માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણી એ જવાબદારી છે કે જે આઝાદી માટે પોતાનું તન મન શહીદોએ નોછાવર કર્યું હતું તેને આપણે હંમેશા માટે સંરક્ષિત રાખીએ, જાળવી રાખીએ. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ. દેશની આઝાદી માટે અને દેશની સુરક્ષા માટે અનેક વિરલાઓએ કફન ઓઢ્યું છે. આવા અદમ્ય સાહસ અને શૌર્યની ગાથા ક્યારેય નહીં ભૂલાય. लाल रक्त से धरा नहाई, श्वेत नभ पर लालिमा छाई, आजादी के नव उद्घोष पे सबने वीरों की गाथा गाई. हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की